તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ. તો મિત્રો, આપ સૌની કોમેન્ટ્સના આધારે આજ રોજથી આ ચેનલ પર નર્સિંગને લગતા ડેઈલી એક વિડીયો અપલોડ કરવામાં આવશે. જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને તમને મારા દ્વારા જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહેશે. તો મિત્રો, આજે આપણે જે વિડીયો લેક્ચર જોવાના છીએ એ છે નર્સિંગ રિસર્ચ. શેના વિશે વિડીયો લેક્ચર જોવાના છીએ? નર્સિંગ રિસર્ચ. તો ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવતી હતી કે નર્સિંગ રિસર્ચનો વિડીયો લેક્ચર અપલોડ કરવા વિનંતી. તો એ લોકોની કોમેન્ટ્સને ધ્યાનમાં રાખીને આજથી આપણે નર્સિંગ રિસર્ચના 1 by 1 જે અગત્યના ટોપિક છે તેના વિશે ડિસ્કશન કરીશું. તો મિત્રો, આ જે વિષય છે એ વિષય એવો છે કે જેનું તમને કન્ટેન્ટ બજારમાંથી ખૂબ જ ઓછું મળશે, અને આ દરેક ટોપિક જો વ્યવસ્થિત સમજેલા હશો તો રિસર્ચમાંથી જે એક્ઝામમાં MCQ પૂછાય છે એ MCQ સોલ્વ કરવા તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો વધુ સમય ન લેતા શરૂ કરીશ આપણો આજનો આ વિડીયો લેક્ચર. તો મિત્રો, આ જે વિડીયો લેક્ચર હશે એમાં ખાસ આપણે રિસર્ચ જે છે નર્સિંગ રિસર્ચ એમાં શું જોશું આપણે? તો પહેલું આપણે જોશું ડેફિનેશન ઓફ નર્સિંગ રિસર્ચ, અને ત્યારબાદ આપણે ડિસ્કસ કરશું ટાઈપ્સ ઓફ રિસર્ચ. તો મિત્રો, આ જે પોઈન્ટ છે એ એક્ઝામ દ્રષ્ટિએ મોસ્ટ IMP છે, કારણ કે આમાંથી એક્ઝામમાં અવારનવાર MCQ પૂછાતા હોય છે. કેવા MCQ પૂછાય છે એ આપણે લેટર ઓન આગળ જોશું. તો જે લોકો રિસર્ચની તૈયારી કરવા માગતા હોય એ લોકો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને રિસર્ચના દરેક વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી રહેશે. તો શરૂ કરીશ આપણો આજના વિડીયો લેક્ચર. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોશું નર્સિંગ રિસર્ચની ડેફિનેશન. શું જોશું આપણે? નર્સિંગ રિસર્ચની ડેફિનેશન. તો મિત્રો, નર્સિંગ રિસર્ચની ડેફિનેશન જોતા પહેલા આપણે એ સમજવું પડે કે રિસર્ચ કોને કહેવાય. તો અગાઉ જે કંઈ સર્ચ કરેલું છે એમાં તમે ફરીથી તમે કંઈક નવું એમાં સર્ચ કરો છો, એને કહેવાય રિસર્ચ. તો ક્લિયર મિત્રો? હવે તો રિસર્ચ એટલે અગાઉથી જે કંઈ એસ્ટાબ્લિશ થયેલું છે, અગાઉથી જે કંઈ શોધાયેલું છે, અગાઉથી જે કંઈ એજપ્શન બનેલી છે એ વસ્તુને તમે ફરીવાર સર્ચ કરો તો એને કહેવાય રિસર્ચ. તો ક્લિયર મિત્રો રિસર્ચનો કોન્સેપ્ટ? તો હવે આપણે જોઈએ નર્સિંગ રિસર્ચ કોને કહેવાય. બરાબર? તો નર્સિંગ રિસર્ચની આપણે ડેફિનેશન જોઈએ. તો અહીંયા તમારી ડિસ્પ્લે પર નર્સિંગ રિસર્ચની ડેફિનેશન હાઇલાઇટ થાય જ છે. બરાબર? તો નર્સિંગ રિસર્ચ શું છે? તો નર્સિંગ રિસર્ચ ઇઝ અ સિસ્ટેમેટિક એપ્રોચ. તો નર્સિંગ રિસર્ચ એ બેઝિકલી શું છે? તો કે આ સિસ્ટેમેટિક એપ્રોચ. શેના માટેનો સિસ્ટેમેટિક એપ્રોચ છે? તો કે ગેધરિંગ ઇન્ફોર્મેશન. પહેલાં આટલું વસ્તુ યાદ રાખો કે નર્સિંગ રિસર્ચ શું છે. તો નર્સિંગ રિસર્ચ બેઝિકલી શું છે? એક તો સિસ્ટેમેટિક એપ્રોચ છે. શેના માટે? તો કે ટુ ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી એકઠી કરવી. હવે માહિતી શા માટે એકઠી કરીએ છીએ? તો કે વિથ ધ પર્પઝ ઓફ ગિવિંગ ધ આન્સર. તો આ બધી માહિતી આપણે શા માટે એકઠી કરીએ છીએ? તો કે એક તો આન્સર આપવા માટે, બીજું સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. બે વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની કે એક તો જે કોઈ અત્યારે પ્રશ્નો છે
એ પ્રશ્નનો જવાબ આપવા માટે, અને બીજું કે અત્યારે જે કંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. કેવી રીતે રિસર્ચ કરવાનું? તો કે વિથ ઇન પરસ્યુટ ઓફ ક્રિએટિંગ ન્યૂ નોલેજ. કેવી રીતે સોલ્વ કરશું? તો કે ક્રિએટિંગ ન્યૂ નોલેજ. પણ શેનું ન્યૂ નોલેજ? તો કે નર્સિંગ પ્રેક્ટિસ, નર્સિંગ એજ્યુકેશન એન્ડ નર્સિંગ પોલિસી. તો મિત્રો આ ડેફિનેશન ખાસ યાદ રાખજો, કારણ કે રિસર્ચની ડેફિનેશન આઈએમપી છે. તો આઈ હોપ કે નર્સિંગ રિસર્ચનો તમને સિમ્પલ ખ્યાલ આવી ગયો હશે. તો ફરી એકવાર જોઈ લઈએ. તો નર્સિંગ રિસર્ચ એ શું છે? તો નર્સિંગ રિસર્ચ એ એક બેઝિકલી સિસ્ટમેટિક એપ્રોચ છે. શેના માટેનો સિસ્ટમેટિક એપ્રોચ છે? તો કે ટુ ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન. શા માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની? તો કે ટુ ગિવિંગ ધ આન્સર એન્ડ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. કેવી રીતે? તો કે બાય ક્રિએટિંગ ન્યૂ નોલેજ ઓફ નર્સિંગ એજ્યુકેશન, નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ નર્સિંગ પોલિસી. તો અહીંયા તમારે યાદ શું રાખવાનું થશે? નર્સિંગ એજ્યુકેશન, નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ નર્સિંગ પોલિસી. આઈ હોપ કે હવે તમને ડેફિનેશન ક્લિયર થઈ ગઈ હશે. તો નર્સિંગ રિસર્ચ ઇઝ અ સિસ્ટમેટિક એપ્રોચ ટુ ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન with the purpose of giving answer and solving the problem with in pursuit of creating new knowledge of nursing. ત્રણ વસ્તુ આવશે: નર્સિંગ એજ્યુકેશન, નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ નર્સિંગ પોલિસી. તો થોડુંક આપણે સિસ્ટમેટિક સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમારી સામે ડિસ્પ્લે પર હાઇલાઇટ કરેલું છે મેં. તો નર્સિંગ રિસર્ચ આવી રીતે યાદ રાખવાનું મિત્રો. અહીંયા મેં જે રીતે ડ્રો આઉટ કરેલું છે એવી રીતે ડેફિનેશન યાદ રાખશો તો ડેફિનેશન ક્યારે નહીં ભૂલાશે, તમને કાયમિક માટે યાદ રહી જશે. તો નર્સિંગ રિસર્ચ શું છે? તો કે નર્સિંગ રિસર્ચ ઇઝ અ સિસ્ટમેટિક એપ્રોચ ટુ ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન with purpose of giving the answer and solving the problem in pursuit of creating new knowledge of nursing practice, nursing education and nursing પોલિસી. તો આવી રીતે ચાર્ટના સ્વરૂપે યાદ રાખશો તો ક્યારે ડેફિનેશન ભૂલાશે નહીં. તો આઈ હોપ કે નર્સિંગ રિસર્ચની ડેફિનેશન તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે. તો હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ રિસર્ચ. શું જોવાના છે મિત્રો? ટાઈપ્સ ઓફ રિસર્ચ. તો મિત્રો આ જે પોઈન્ટ છે એમાંથી ઘણીવાર એમસીક્યુ પૂછાય છે. કેવા એમસીક્યુ પૂછાય છે આપણે લેટર ઓન જોશું. તો દર વખતે રિસર્ચના જે ક્વેશ્ચન હોય છે એમાં રિસર્ચ મેથડમાંથી અથવા તો રિસર્ચના જે ટાઈપ છે એમાંથી દર વખતે 2 થી 3 માર્કનો એમસીક્યુ કમ્પલસરી હોય જ છે, બરાબર. આ સિવાય રિસર્ચ ડિઝાઇન જે આપણે આગળના લેક્ચરમાં જોશું, તો રિસર્ચ ડિઝાઇનમાંથી પણ 2 થી 3 માર્કના પ્રશ્નો દર વખતે એક્ઝામમાં પૂછાય છે. તો હવે શરૂ કરીએ આપણે ટાઈપ્સ ઓફ રિસર્ચ, બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખો કે રિસર્ચ જે છે એના 2 ક્રાઇટેરિયાના આધારે અથવા 2 વસ્તુના આધારે ટાઈપ્સ પડે છે રિસર્ચ મેથડના. તો પહેલો જે ટાઈપ પાડેલો છે એ છે બેઝ ઓન ધ એપ્રોચ, અને સેકન્ડ ટાઈપ પાડેલો જે છે એ બેઝ ઓન ધ પર્પઝ. તો ખાસ યાદ રાખજો. તો રિસર્ચ જ્યારે આવે સીધું તમારા મગજમાં આ વસ્તુ આખો જે ચાર્ટ છે એ ડ્રો થતો જવો જોઈએ. તો રિસર્ચ જે છે એની મેથડ અથવા એના ટાઈપ જે છે તો 2 ટાઈપ પડશે. પહેલું જે છે એ બેઝ ઓન ધ એપ્રોચ આવશે અને સેકન્ડ આવશે બેઝ ઓન ધ પર્પઝ. તો આગળ જોઈએ આપણે. તો રિસર્ચના આપણે 2 ટાઈપ્સ પડ્યા. પહેલું બેઝ ઓન ધ પર્પઝ અને સેકન્ડ આવશે બેઝ ઓન ધ એપ્રોચ. તો હવે આપણે પહેલાં એપ્રોચ પ્રમાણે જોઈએ. તો રિસર્ચ મેથડ જે છે એના એપ્રોચ પ્રમાણે કેટલા ટાઈપ્સ પડે છે? તો એકોર્ડિંગ ટુ ધ એપ્રોચ રિસર્ચના 2 ટાઈપ પડશે, બરાબર. તો પહેલો એપ્રોચ આવશે, પહેલો જે ટાઈપ પડે છે એને કહેવાય ક્વોલિટેટિવ રિસર્ચ, અને સેકન્ડ જે ટાઈપ પડે છે એને કહેવાય ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો અહીંયા બસ આટલું ખાસ યાદ રાખો મિત્રો. તો આખો ચાર્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર. તો પહેલું છે નર્સિંગ રિસર્ચ, એના 2 ટાઈપ્સ. એમાં પહેલું છે બેઝ ઓન ધ એપ્રોચ અને સેકન્ડ છે બેઝ ઓન ધ પર્પઝ. પછી આપણે જોઈએ બેઝ ઓન ધ પર્પઝ એપ્રોચ. તો બેઝ ઓન ધ એપ્રોચ ઉપર રિસર્ચના આપણે 2 ટાઈપ્સ પડ્યા. પહેલું છે એ ક્વોલિટેટિવ રિસર્ચ અને સેકન્ડ છે ક્વોન્ટિટેટિવ રિસર્ચ.
આ વસ્તુ ક્લિયર મિત્રો? હવે આપણે જોઈએ ક્વોલિટેટિવ રિસર્ચ. તો મિત્રો આ ક્વોલિટેટિવ રિસર્ચ કોને કહેવાય એ આપણે આગળ જોશું. ક્વોન્ટિટેટિવ રિસર્ચ કોને કહેવાય, આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ આગળ આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. અત્યારે જસ્ટ તમે આ ચાર્ટ યાદ રાખો. તો અહીંયા સુધી ક્લિયર? નર્સિંગ રિસર્ચના બે પ્રકાર, બેઝ ઓન ધ એપ્રોચ અને બેઝ ઓન ધ પર્પઝ. બેઝ ઓન ધ એપ્રોચ ઉપર આપણે રિસર્ચના બીજા બે પ્રકાર પડ્યા, ક્વોલિટેટિવ રિસર્ચ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ. હવે આપણે જોઈએ ક્વોલિટેટિવ રિસર્ચના કેટલા પ્રકાર છે. તો ક્વોલિટેટિવ રિસર્ચ જે છે એના કુલ 5 પ્રકાર પડ્યા છે. કેટલા પ્રકાર પડ્યા? 5 પ્રકાર. જેમાં પહેલું છે ફિનોમેનોલોજીકલ, સેકન્ડ છે હિસ્ટોરિકલ રિસર્ચ, ત્રીજું છે એથનોગ્રાફિક રિસર્ચ, ચોથું છે કેસ સ્ટડી રિસર્ચ અને પાંચમું છે ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ. ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ. તો ક્લિયર મિત્રો? હવે તો ક્વોલિટેટિવ રિસર્ચ જે છે એના કુલ 5 ટાઈપ પડે છે. જેમાં પહેલું છે ફિનોમિનોલોજીકલ, હિસ્ટોરિકલ, એથનોગ્રાફિક રિસર્ચ, કેસ સ્ટડી રિસર્ચ અને ગ્રાઉન્ડ થિયરી. તો ક્લિયર મિત્રો? ત્યારબાદ હવે જોઈએ આપણે સેકન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો ક્વોલિટેટિવ રિસર્ચના આપણે કેટલા પ્રકાર પડ્યા? 5 પ્રકાર. પહેલું ફિનોમિનોલોજીકલ, સેકન્ડ હિસ્ટોરિકલ, ત્રીજું એથનોગ્રાફિક રિસર્ચ, ચોથું કેસ સ્ટડી રિસર્ચ અને પાંચમું ગ્રાઉન્ડ થિયરી. બરાબર. હવે આપણે જોઈએ ક્વોન્ટિટેટિવ રિસર્ચના કેટલા પ્રકાર પડે છે. તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ જે છે એના બીજા 3 પ્રકાર પડે છે. આ પહેલું છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ, સેકન્ડ છે નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ અને ત્રીજું છે ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ. બરાબર. ત્યારબાદ જે નોન એક્સપેરિમેન્ટલ છે એના પાછા 3 પ્રકાર પડશે. પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, એક્સપ્લોરેટરી રિસર્ચ અને કોરિલેશનલ રિસર્ચ. એટલે કે DEC, ડિસેમ્બરને આપણે ટૂંકમાં લખીએ એ યાદ રાખી લો. ડિસ્ક્રિપ્ટિવ, એક્સપ્લોરેટરી અને કોરિલેશનલ. એટલે કે ડિસેમ્બર. શું યાદ રાખશું આપણે અહીંયા? ડિસેમ્બર. આપણે શોર્ટમાં કેમ લખીએ છીએ? તો કે DEC. તો ડી એટલે ડિસ્ક્રિપ્ટિવ, એ એટલે એક્સપ્લોરેટિવ અને સી એટલે કોરિલેટિવ. ક્લિયર? તો એસેના ટાઈપ થયા નોન એક્સપેરિમેન્ટલ. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ આપણે જોઈએ મેઇન ટાઈપ્સ. બરાબર. તો એક આપણે તો બેઝ ઓન ધ એપ્રોચ અને હવે જોઈએ આપણે બેઝ ઓન ધ પર્પઝ. તો બેઝ ઓન ધ પર્પઝ રિસર્ચના મેઇન 2 પ્રકાર પાડવામાં આવે છે. જેમાં પહેલું છે બેઝિક રિસર્ચ અને પછી સેકન્ડ ટાઈપ પડે છે એપ્લાઇડ રિસર્ચ. તો મિત્રો આ જે ચાર્ટ છે તમારી નોટબુકમાં ડ્રો આઉટ કરી નાખો. બરાબર. અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને રિસર્ચના ટાઈપ્સ તમને એક્ઝેક્ટ યાદ રહી જાય. જો સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રોને સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ શકે છે. તો મિત્રો આ ચાર્ટ ખાસ યાદ રાખી લો. હવે તો ફરી એકવાર આપણે ટાઈપ્સ જોઈ લઈએ, જેથી કરીને તમારા મગજમાં હવે ક્લિયર કટ થઈ જશે. બરાબર. તો ટાઈપ્સ ઓફ રિસર્ચ તેના 2 પ્રકાર પડશે. એક તો બેઝ ઓન ધ એપ્રોચ અને બેઝ ઓન ધ પર્પઝ. બેઝ ઓન ધ પર્પઝ ઉપર બેઝ ટાઈપ પડે છે. એમાં પહેલું આવશે બેઝિક રિસર્ચ અને એપ્લાઇડ રિસર્ચ. ક્લિયર? હવે આપણે ડિસ્કશન કરીએ બેઝ ઓન ધ એપ્રોચ. તો બેઝ ઓન ધ એપ્રોચ ઉપર રિસર્ચના 2 પ્રકાર પડશે. એક આવશે ક્વોલિટેટિવ રિસર્ચ અને સેકન્ડ આવશે ક્વોન્ટિટેટિવ રિસર્ચ. બરાબર. હવે ક્વોલિટેટિવ રિસર્ચ જે છે એના પાછળ 5 પ્રકાર પડે છે. ફિનોમિનોલોજીકલ, સેકન્ડ હિસ્ટોરિકલ, ત્રીજું એથનોગ્રાફી, ચોથું કેસ સ્ટડી રિસર્ચ અને પાંચમું આવશે ગ્રાઉન્ડ થિયરી.
આ શેના પ્રકાર થયા? ક્વોલિટેટિવના. હવે આપણે એના પછી જોઈએ ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો ક્વોન્ટિટેટિવ રિસર્ચના 3 પ્રકાર પડશે: એક્સપેરિમેન્ટલ, નોન એક્સપેરિમેન્ટલ અને ક્વાસી એક્સપેરિમેન્ટલ. હવે નોન એક્સપેરિમેન્ટલ છે એના પાછા 3 પ્રકાર પડશે, જેને આપણે ડિસેમ્બર એટલે કે DEC યાદ રાખ્યું: ડિસ્ક્રિપ્ટિવ, એક્સપ્લોરેટરી અને કોરિલેશનલ. તો ક્લિયર મિત્રો અહીંયા આખો ચાર્ટ. તો હવે આપણે વન બાય વન જોઈએ કે ક્વોલિટેટિવ રિસર્ચ કોને કહેવાય, ક્વોન્ટિટેટિવ રિસર્ચ કોને કહેવાય, બેઝિક રિસર્ચ કોને કહેવાય, એપ્લાઇડ રિસર્ચ કોને કહેવાય, ફિનોમેનોલોજીકલ રિસર્ચ કોને કહેશું, હિસ્ટોરિકલ રિસર્ચ કોને કહેવાય, એથનોગ્રાફી રિસર્ચ કોને કહેવાય, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો એના માટે તમારે પહેલાં તો આ ચાર્ટ યાદ હોવો જરૂરી છે. તો ક્લિયર મિત્રો? હવે તો એકવાર ફટાફટ આપણે જોઈએ જેથી કરીને તમને ભૂલાય નહીં. તો રિસર્ચ 2 પ્રકાર: બેઝ ઓન ધ એપ્રોચ, બેઝ ઓન ધ પર્પઝ. બેઝ ઓન ધ પર્પઝ ઉપર 2 ટાઈપ્સ આવશે. પહેલો આવશે એપ્લાઇડ રિસર્ચ અને સેકન્ડ આવશે બેઝિક રિસર્ચ. બેઝ ઓન ધ એપ્રોચ જોવા જઈએ તો બેઝ ઓન ધ એપ્રોચ ઉપર 2 ટાઈપ્સ પડ્યા આપણે. પહેલો ટાઈપ પડ્યો ક્વોલિટેટિવ રિસર્ચ, સેકન્ડ ટાઈપ પડ્યો આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ક્વોલિટેટિવ રિસર્ચ જે છે એના આપણે 5 ટાઈપ પડ્યા. એમાં પહેલો આવશે ફિનોમેનોલોજીકલ રિસર્ચ, સેકન્ડ આવશે હિસ્ટોરિકલ, ત્રીજો આવશે એથનોગ્રાફી, ચોથો આવશે કેસ સ્ટડી, પાંચમો આવશે ગ્રાઉન્ડ થિયરી. ક્વોન્ટિટેટિવ રિસર્ચ આપણે 3 પ્રકાર પડ્યા. એમાં આવશે એક્સપેરિમેન્ટલ, નોન એક્સપેરિમેન્ટલ અને ક્વાસી એક્સપેરિમેન્ટલ. નોન એક્સપેરિમેન્ટલના પાછા આપણે 3 પ્રકાર પડ્યા: ડિસ્ક્રિપ્ટિવ, એક્સપ્લોરેટરી અને કોરિલેટિવ. તો ક્લિયર મિત્રો? હવે તો આ હતા આપણા રિસર્ચના ટાઈપ. તો વન બાય વન આપણે જોવા જઈએ કે તેમાં પહેલું છે ક્વોલિટેટિવ રિસર્ચ. શું છે મિત્રો પહેલું રિસર્ચ? તો ક્વોલિટેટિવ રિસર્ચ કોને કહેવાય? તો નંબર 1 છે ક્વોલિટેટિવ રિસર્ચ. તો મિત્રો ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે બરાબર. તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ કોને કહેવાય? તો સિમ્પલી યાદ રાખવાનું કે ફોર્મલ ઓબ્જેક્ટિવ્સ એન્ડ સિસ્ટેમેટિક પ્રોસેસ ફોર ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ વર્લ્ડ એટલે કે દુનિયા અથવા વિશ્વ. બરાબર. તો ઇન શોર્ટ ક્વોલિટેટિવ રિસર્ચમાં આપણે શું યાદ રાખશું? તો કે ફોર્મલ ઓબ્જેક્ટિવ એન્ડ સિસ્ટેમેટિક પ્રોસેસ ફોર ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ વર્લ્ડ એટલે કે દુનિયા છે, આ વિશ્વ છે, એના વિશેની જે ફોર્મલ ઓબ્જેક્ટિવ અને ડેટા કલેક્ટ કરવા માટેની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટેની જે સિસ્ટેમેટિક પ્રોસેસ છે અને ફોર્મલ ઓબ્જેક્ટિવ પ્રોસેસ છે એને કહેવાય ક્વોન્ટિટેટિવ રિસર્ચ ડિઝાઇન. બરાબર. ક્લિયર મિત્રો? હવે તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ એટલે આપણે સિમ્પલી શું યાદ આવવું જોઈએ કે દુનિયા જે છે એના વિશેની માહિતી મેળવવા માટેની જે સિસ્ટેમેટિક પ્રોસેસ છે અને ફોર્મલ ઓબ્જેક્ટિવ છે એને કહેવાય ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો ક્લિયર મિત્રો? હવે તો અહીં આપણે 4 સ્વરૂપે સમજીએ કે દુનિયા છે બરાબર, એ દુનિયા વિશેની માહિતી ભેગી કરવાની, ટુ ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન, ફોર્મલ ઓબ્જેક્ટિવ્સ એન્ડ સિસ્ટેમેટિક પ્રોસેસ. બરાબર. તો એ શું કીધું આપણે? ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો હવે આપણે જોવા જઈએ ક્વોલિટેટિવ રિસર્ચ કોને કહેવાય? તો એ સિમ્પલી આપણે જ્યારે બી ક્વોન્ટિટેટિવ શબ્દ આવે તો આપણે સિમ્પલી શું વસ્તુ યાદ રહેવું જોઈએ? વર્ડ્સ. એટલે કે દુનિયા જે છે એના વિશેની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટેની જે ફોર્મલ ઓબ્જેક્ટિવ અને સિસ્ટેમેટિક પ્રોસેસ છે એને કહેશું આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો હવે આપનો પ્રશ્ન થાય કે ક્વોલિટેટિવ રિસર્ચ કોને કહેવાય? તો ક્વોલિટેટિવ રિસર્ચ કોને કહેશું મિત્રો? તો ક્વોલિટેટિવ રિસર્ચ આપણે કોને કહેશું? તો ક્વોલિટેટિવ રિસર્ચ ઇઝ અ સિસ્ટેમેટિક એન્ડ સબ્જેક્ટિવ એપ્રોચ. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, જો ક્વોન્ટિટેટિવ રિસર્ચ આવશે ને તો ફોર્મલ આવશે, જ્યારે અહીંયા કેવો આવશે એપ્રોચ? સબ્જેક્ટિવ એપ્રોચ. તો ક્વોલિટેટિવ રિસર્ચ ઇઝ સબ્જેક્ટિવ એપ્રોચ ટુ ડિસ્ક્રાઇબ ઇવેન્ટ ઓર લાઈફ એક્સપિરિયન્સ. તો ખાસ યાદ મિત્રો, ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન અહીંયા અલગ પડી જશે. ટુ ડિસ્ક્રાઇબ લાઈફ એક્સપિરિયન્સ એન્ડ ઇવેન્ટ એન્ડ ગીવ ધેમ ઇન્ટેન્ડેડ મિનિંગ. શું છે? ગીવ એમ ઇન્ટેન્ડેડ મિનિંગ. એટલે ક્લિયર થાય છે હવે?
ક્વોન્ટિટેટિવ રિસર્ચ અને ક્વોલિટેટિવ રિસર્ચ. તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ જે છે એ દુનિયા વિશેની જે કંઈ માહિતી છે એ માહિતીને ફોર્મલ, ઓબ્જેક્ટિવ અને સિસ્ટેમેટિક પ્રોસેસ દ્વારા ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની જે મેથડ છે એને કહેવાય ક્વોન્ટિટેટિવ રિસર્ચ. પરંતુ જ્યારે કોઈ ઇવેન્ટ અથવા લાઈફ એક્સપિરિયન્સ હોય એના વિશેની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની અથવા એને ડિસ્ક્રાઇબ કરવાની જે સબ્જેક્ટિવ એપ્રોચ છે એને કહેશું આપણે ક્વોલિટેટિવ રિસર્ચ. તો ક્લિયર થઈ ગયો હવે? તો ક્વોન્ટિટેટિવ રિસર્ચ આવશે તો આપણે શું યાદ રાખશું? વર્ડ્સ. જ્યારે ક્વોલિટેટિવ રિસર્ચ આવશે તો આપણે યાદ રાખશું કે કોઈ પણ ઇવેન્ટ છે અથવા લાઈફ એક્સપિરિયન્સ છે એને ડિસ્ક્રાઇબ કરવા માટેનો જે સબ્જેક્ટિવ એપ્રોચ છે. તો કોઈ પણ ઇવેન્ટ અથવા લાઈફ એક્સપિરિયન્સ છે એને ડિસ્ક્રાઇબ કરવા માટેનો જે સબ્જેક્ટિવ અને સિસ્ટેમેટિક એપ્રોચ છે એને કહેવાય ક્વોલિટેટિવ રિસર્ચ. તો ક્લિયર મિત્રો હવે? તો નેક્સ્ટ આપણે જોઈએ ફિનોમેનોલોજીકલ રિસર્ચ. શું આવશે? ફિનોમેનોલોજીકલ રિસર્ચ. તો ફિનોમેનોલોજીકલ રિસર્ચ કોને કહેવાય? તો ફિનોમેનોલોજીકલ રિસર્ચ ઇઝ મૂવમેન્ટ ઇન ફિલોસોફી. તેના નામ પરથી જેની ડેફિનેશન યાદ રાખવાની છે આપણે. તો ફિનોમેનોલોજીકલ રિસર્ચ ઇઝ મૂવમેન્ટ ઇન ફિલોસોફી that has been adapted by a certain sociologist to increase understanding of relationship. Increase the understanding of relationship. પણ શેની રિલેશનશિપ? તો કે between the state of individual consciousness and social life. તો ફિનોમેનોલોજીકલ રિસર્ચ કોને કહેવાય? તો ફિનોમેનોલોજીકલ રિસર્ચ ઇઝ અ મૂવમેન્ટ ઇન ફિલોસોફી. ફિનોમેનોલોજીકલ રિસર્ચ બેઝિકલી શું છે? તો કે જે ફિલોસોફી છે એમાં મૂવમેન્ટ જોવા મળશે. તે મૂવમેન્ટ જે છે એ કોના દ્વારા એડપ્ટ થયેલી હશે? તો કે ફિલોસોફી જે છે એમાં જે મૂવમેન્ટ છે એ જે તે સર્ટેન સોશિયોલોજીસ્ટ દ્વારા એડપ્ટ કરેલી હશે. તો આ ચેન્જીસ શા માટે કરેલું છે? મૂવમેન્ટ શા માટે કરે છે? તો કે ઇન્ક્રીઝ અન્ડરસ્ટેન્ડિંગ. શેની અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ક્રીઝ કરવાની? તો કે રિલેશનશિપ. કોની? તો કે સ્ટેટ ઓફ ઇન્ડિવિડ્યુઅલ કોન્શિયસનેસ એન્ડ સોશિયલ લાઈફ. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એનું કોન્શિયસનેસ સ્ટેટ કેવું છે એ અને સોશિયલ લાઈફ આ બે વચ્ચેનો જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ સમજવા માટે જ્યારે કોઈ સોશિયોલોજીસ્ટ ફિલોસોફીમાં અપવર્ડ કે ડાઉનવર્ડ મૂવમેન્ટ કરે અને આ ચેન્જીસને એડપ્ટ કરે તો એ રિસર્ચને કહેશું આપણે ફિનોમેનોલોજીકલ રિસર્ચ. તો આઈ હોપ કે ફિનોમેનોલોજીકલ રિસર્ચ તમારે ક્લિયર થઈ ગયું હશે. તો ફિનોમેનોલોજીકલ રિસર્ચમાં આપણે શું યાદ રાખવાનું છે? તો પહેલું કે ફિલોસોફીમાં ચેન્જીસ થશે એટલે કે મૂવમેન્ટ ઇન ફિલોસોફી થશે. જે ચેન્જીસ કોના દ્વારા એડપ્ટ થયેલો હશે? તો કે સર્ટેન સોશિયોલોજીસ્ટ દ્વારા. શા માટે આ ચેન્જીસ એડપ્ટ કરેલો છે? તો કે અન્ડરસ્ટેન્ડ ધ રિલેશનશિપ બિટવીન ધ સ્ટેટ ઓફ ઇન્ડિવિડ્યુઅલ કોન્શિયસનેસ એન્ડ સોશિયલ લાઈફ. તો કે વ્યક્તિની જે કોન્શિયસનેસ છે એનું સ્ટેટ છે એ અને એની સોશિયલ લાઈફ એ બે વચ્ચે શું રિલેશન રહેલો છે એ સમજવા માટેની રિસર્ચ એટલે ફિનોમેનોલોજીકલ રિસર્ચ. તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધી આપણે નેક્સ્ટ રિસર્ચ છે જેનું નામ છે હિસ્ટોરિકલ રિસર્ચ. શું નામ છે મિત્રો? હિસ્ટોરિકલ રિસર્ચ. તો હિસ્ટોરિકલ રિસર્ચ કોને કહેવાય? તો હિસ્ટોરિકલ રિસર્ચ ઇઝ a systematic collection. Historical research is a systematic collection and critical evaluation. તો હિસ્ટોરિકલ રિસર્ચ શું છે? તો કે હિસ્ટોરિકલ રિસર્ચ જે છે એ એક તો સિસ્ટેમેટિક કલેક્શન છે એન્ડ ક્રિટિકલ ઇવાલ્યુશન.
तो सिस्टमेटिक कलेक्शन तो है, एनी साथे शुं छे क्रिटिकल इवेल्युएशन। पण शेनुं इवेल्युएशन छे तो कि डेटा। शेनुं इवेल्युएशन छे डेटा। पण केवा डेटा तो कि रिलेटिंग टू द पोस्ट अकरन्स, related to post occurrence of a particular phenomena। तो शेनो डेटा है तो कि रिलेटिंग टू द पोस्ट occurrence ऑफ पर्टिक्युलर फिनोमिना। तो क्लियर मित्रों है। तो हिस्टोरिकल रिसर्च इज defined as systematic collection and critical evaluation of data relating to the post occurrence of particular phenomena। એટલે કે જ્યારે કોઈ સ્પેસિફિક પર્ટિક્યુલર ફિનોમિના થાય, ડેવલપ થાય, એ ડેવલપ થયા પછી એનો જે ડેટા છે એનું તમે ક્રિટિકલ ઇવેલ્યુએશન કરો અને સિસ્ટમેટિક કલેક્શન કરો, તો એ રિસર્ચને કહેશું આપણે હિસ્ટોરિકલ રિસર્ચ। એટલે હિસ્ટોરિકલ રિસર્ચ આવે એટલે આપણે એક જ શબ્દ યાદ રાખવાનો થશે, પોસ્ટ અકરન્સ ઓફ સ્પેસિફિક અથવા પર્ટિક્યુલર ફિનોમિના। તો ક્લિયર મિત્રો હવે? તો આગળ વધીએ આપણે। નેક્સ્ટ આપણી રિસર્ચની મેથડ છે એથનોગ્રાફિક રિસર્ચ। કયું છે? એથનોગ્રાફી રિસર્ચ। તો એથનોગ્રાફી રિસર્ચ કોને કહેશું આપણે? તો એથનોગ્રાફિક રિસર્ચ જે છે એ શું છે તો કે એથનોગ્રાફિક રિસર્ચ ઇઝ અ મેથડ ઓફ ethnographic research is a method of inquiry of life। inquiry of life। તો જ્યારે કોઈ પણ રિસર્ચ સ્ટડીમાં લાઈફ પ્રોસેસ જે છે એના વિશે જ્યારે કોઈ ઇન્ક્વાયરી અથવા તો સ્ટડી કરવામાં આવશે તો એ મેથડને આપણે કહીશું એથનોગ્રાફી રિસર્ચ। તો સિમ્પલી આપણે યાદ રાખવાનું છે, એથનોગ્રાફી રિસર્ચ ઇઝ રિફર ટુ અ મેથડ ઓફ કન્ડક્ટિંગ ઇન્ક્વાયરી ઓફ લાઈફ પ્રોસેસ। તો એથનોગ્રાફીમાં આપણે સિમ્પલી શું યાદ રાખશું મિત્રો? ઇન્ક્વાયરી ઓફ લાઈફ પ્રોસેસ। શું યાદ રાખશું? ઇન્ક્વાયરી ઓફ લાઈફ પ્રોસેસ। તો ક્લિયર હવે? તો આગળ વધીએ નેક્સ્ટ રિસર્ચ ડિઝાઇન ઉપર। તો નેક્સ્ટ છે એ રિસર્ચ નું મેથડનું નામ છે કેસ સ્ટડી। શું નામ છે મિત્રો? કેસ સ્ટડી રિસર્ચ। તો કેસ સ્ટડી રિસર્ચ જે છે રિસર્ચ મેથડ એના નામ પરથી જ છે। તો કેસ સ્ટડી રિસર્ચ મેથડ ઇઝ defined as a process of developing પણ શું ડેવલપ કરવાનું છે તો કે પ્રોસેસ ઓફ ડેવલપિંગ ડિટેલ એન્ડ ઇન્ટેન્સિવ નોલેજ। અલ્ટિમેટલી કેસ સ્ટડીમાં શું ડેવલપ કરવાનું છે? નોલેજ। પણ કેવું નોલેજ તો કે ડિટેલ એન્ડ ઇન્ટેન્સિવ। બસ શેનું નોલેજ તો કે અબાઉટ અ સિંગલ ઓર સ્મોલ કેસ। શેનો નોલેજ આપણે કરવાનું છે ડેવલપ તો કે કોઈ સિંગલ કેસ છે અથવા સ્મોલ કેસ છે એની જ્યારે ડિટેલ અને ઇન્ટેન્સિવ નોલેજ ડેવલપ કરવા માટેની જે પ્રોસેસ એને કહેવાય કેસ સ્ટડી રિસર્ચ મેથડ। તો ક્લિયર મિત્રો હવે? તો કેસ સ્ટડી રિસર્ચ મેથડ એટલે સિમ્પલી શું આપણે યાદ રાખશું તો કે જ્યારે કોઈ સિંગલ કેસ અથવા સ્મોલ કેસ છે એના વિશેનું જ્યારે આપણે ડિટેલ અને ઇન્ટેન્સિવ નોલેજ ડેવલપ કરીએ તો એ ઇન્ટેન્સિવ અને ડિટેલ નોલેજ ડેવલપ કરવા માટેની જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહીશું આપણે કેસ સ્ટડી રિસર્ચ મેથડ। તો ક્લિયર મિત્રો હવે? તો સિમ્પલી આપણે કેસ સ્ટડી રિસર્ચ મેથડમાં આપણે શું યાદ રાખશું તો કે સ્મોલ કેસ જે છે એ સ્મોલ કેસની ડિટેલ અને ઇન્ટેન્સિવ નોલેજ ડેવલપ કરવા માટેની પ્રોસેસ। તો ક્લિયર મિત્રો હવે કેસ સ્ટડી? તો હવે આપણે આગળ વધીએ। તો નેક્સ્ટ આપણી છે ગ્રાઉન્ડ થિયરી। શું છે મિત્રો? ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ મેથડ। તો હવે ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ મેથડ કોને કહેશું? તો ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ મેથડ ઇઝ રિફર ટુ અ સાયન્ટિફિક એન્ડ સોફિસ્ટિકેટેડ રિસર્ચ। તો અહીંયા તમારા માટે એક માર્કનો એમસીક્યુ થઈ જશે કે કઈ રિસર્ચ મેથડને અથવા તો વિચ રિસર્ચ મેથડ ઇઝ રિફર ટુ અ સાયન્ટિફિક એન્ડ સોફિસ્ટિકેટેડ રિસર્ચ મેથડ। તો આપણો જવાબ આવશે ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ। શું જવાબ આવશે? ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ।
તો ક્લિયર મિત્રો? હવે તો ગ્રાઉન્ડ થિયરીમાં આપણે સિમ્પલી શું યાદ રાખવાનું છે? તો કે સાયન્ટિફિક એન્ડ સોફિસ્ટિકેટેડ મેથડ ઓફ રિસર્ચ. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ આપણો ટોપિક થશે ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ કોને કહેવાય? તો કે નેક્સ્ટ કયું છે આપણું? ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. તો ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ આપણે કોને કહેશું? તો કે ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ ઇઝ રિફર ટુ ઓબ્ઝર્વ. પહેલાં તો શું કરવાનું છે? ઓબ્ઝર્વ. શું ઓબ્ઝર્વ કરવાનું છે? તો કે ઇફેક્ટ. શેના ઉપર ઇફેક્ટ આપણે ઓબ્ઝર્વ કરવાની છે? તો કે ઇફેક્ટ ઓન ડિપેન્ડેડ વેરિયેબલ. શું આવશે? ડિપેન્ડેડ વેરિયેબલ. બટ ઇટ્સ lack of one or more characteristic. બરાબર. તો મિત્રો આ જ્યારે આપણે રિસર્ચ ડિઝાઇન જોશું એમાં આ બધા વિશે આપણે એકદમ ડિટેલમાં ડિસ્કશન કરવાના જ છીએ. બટ અત્યારે જસ્ટ ખાલી એટલું યાદ રાખો કે ક્વાસી એક્સપેરિમેન્ટલમાં શું હશે? તો કે આપણે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એના ઉપર શું ઇફેક્ટ થાય છે એ જોવાનું છે. બટ આ જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ કેવા હશે? તો કે ઇટ્સ લેક ઓફ વન ઓર મોર કેરેક્ટરિસ્ટિક. તો આપણે જ્યારે વેરિયેબલ ભણશું તો એમાં આપણે એની કેરેક્ટરિસ્ટિક પણ જોવાના છીએ. તો વેરિયેબલની જે કેરેક્ટરિસ્ટિક છે એમાંથી કોઈ એક અથવા વધુ કેરેક્ટરિસ્ટિક શું હશે? તો કે લેક હશે. શું હશે? લેક હશે. તો ક્વાસી એક્સપેરિમેન્ટલમાં આપણે સિમ્પલી શું કરવાનું છે? તો કે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એના ઉપર શું ઇફેક્ટ થાય છે એ આપણે ઓબ્ઝર્વ કરવાની છે. બટ એ જે ડિપેન્ડન્ટ વેરિયેબલ હશે એ કેવા હશે? તો કે લેક ઓફ વન ઓર મોર કેરેક્ટરિસ્ટિક. તો ક્લિયર મિત્રો? હવે તો સિમ્પલી આપણે ક્વાસી એક્સપેરિમેન્ટલ શું યાદ રાખશું? તો કે ઓબ્ઝર્વ ઇફેક્ટ ઓન ડિપેન્ડન્ટ વેરિયેબલ that is lack of characteristic. બરાબર. તો એની કેરેક્ટરિસ્ટિક જે છે એમાં એક અથવા વધારે કેરેક્ટરિસ્ટિક એમાં લેક હશે. ઇન શોર્ટ ક્વાસી એક્સપેરિમેન્ટ એટલે શું થશે? ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એના ઉપર શું ઇફેક્ટ થાય છે એ આપણે ઓબ્ઝર્વ કરવાની છે. બટ આ જે વેરિયેબલ છે કેવું હશે? તો કે લેક ઓફ વન ઓર મોર કેરેક્ટરિસ્ટિક. ક્લિયર? હવે તો ક્વાસી એક્સપેરિમેન્ટ ખાલી આપણે યાદ રાખશું કે ડિપેન્ડન્ટ વેરિયેબલ શું ઇફેક્ટ થાય છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ. પણ આપણે જે વેરિયેબલ લીધેલું છે એ એક અથવા વધુ કેરેક્ટરિસ્ટિક એમાં શું હશે? લેક હશે. તો ક્લિયર મિત્રો? હવે તો નેક્સ્ટ રિસર્ચ મેથડ આપણે જોઈએ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. શું જોશું આપણે? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ કોને કહેવાય? તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ ઇઝ રિફર ટુ ઓબ્ઝર્વ, ડિસ્ક્રાઇબ એન્ડ ડોક્યુમેન્ટ. ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. કઈ કઈ ત્રણ વસ્તુ? તો કે ઓબ્ઝર્વ, ડિસ્ક્રાઇબ એન્ડ ડોક્યુમેન્ટ. પણ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ ઇઝ રિફર ટુ ઓબ્ઝર્વ, ડિસ્ક્રાઇબ એન્ડ ડોક્યુમેન્ટ. પણ શું ઓબ્ઝર્વ કરવાનું, શું ડિસ્ક્રાઇબ કરવાનું છે, શું ડોક્યુમેન્ટ કરવાનું છે? કે ધ આસ્પેક્ટ ઓફ સિચ્યુએશન. આસ્પેક્ટ ઓફ સિચ્યુએશન એઝ ઇટ ઇઝ નેચરલી અકર. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે ડિસ્ક્રિપ્ટિવ આવશે તો આપણે શું યાદ રાખશું? નેચરલી અકર. ઇન શોર્ટ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કોને કહેશું? તો કે કોઈ પણ એવી સિચ્યુએશન કે જે નોર્મલી ડેવલપ થાય છે, નોર્મલી પ્રોસેસ થાય છે, તો એ સિચ્યુએશનના બધા આસ્પેક્ટ એનું તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરશો, એનું જ્યારે તમે ડિસ્ક્રિપ્શન આપશો અને એનું જ્યારે તમે ડોક્યુમેન્ટેશન કરો છો તો એ રિસર્ચ મેથડને કહેશું આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. તો ક્લિયર થઈ ગયું મિત્રો? હવે તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ એટલે કોઈ પણ નેચરલી અકરિંગ સિચ્યુએશન છે, એટલે કે એની જાતે વાતાવરણમાં એની આપમેળે જે ડેવલપિંગ થતી સિચ્યુએશન છે એ સિચ્યુએશનના દરેક આસ્પેક્ટને ઓબ્ઝર્વ કરવો, ડિસ્ક્રિપ્શન આપશો,
કે એનું ડોક્યુમેન્ટેશન કરો છો તો એ રિસર્ચ મેથડને કહેવાય ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડમાં આપણે સિમ્પલી શું યાદ રાખવાનું છે તો કે નેચરલી અકરિંગ સિચ્યુએશનનું જ્યારે તમે ડોક્યુમેન્ટેશન કરશો, ડિસ્ક્રિપ્શન આપશો કે પછી એનું ઓબ્ઝર્વેશન કરો છો તો એ મેથડને કહેશું ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. તો આપણે નેક્સ્ટ જોઈએ કોરિલેશન રિસર્ચ મેથડ. તો કોરિલેશનલ રિસર્ચ મેથડ કોને કહેવાય તો કોરિલેશનલ રિસર્ચ મેથડ ઇઝ રિફર ટુ ધ રિસર્ચર. એમાં જો કોરિલેશનમાં મેથડ રિસર્ચ મેથડ છે એમાં રિસર્ચર શું કરે છે તો કે એક્ઝામિન ધ રિલેશનશિપ. એ શું કરે છે તો કે રિલેશનશિપને એક્ઝામિનેશન કરે છે. પણ કેવી રિલેશન તો કે કોની વચ્ચેની તો કે બિટવીન ધ 2 ઓર મોર વેરિયેબલ. એટલે કે 2 અથવા 2 થી વધારે વેરિયેબલ હશે. આ શું છે વેરિયેબલ. તો જ્યારે 2 અથવા 2 થી વધારે રિસર્ચ જે છે વેરિયેબલ છે એ 2 વેરિયેબલ વચ્ચે શું રિલેશન રહેલો છે, એની વચ્ચે શું રિલેશન રહેલો તથા શું રિલેશનશિપ રહેલી છે એની જ્યારે સ્ટડી કરવામાં આવે તો એ રિસર્ચ મેથડને કહેશું આપણે કોરિલેશનલ રિસર્ચ મેથડ. તો ક્લિયર મિત્રો, કોરિલેશનલ મેથડ એટલે કે 2 અલગ અલગ વેરિયેબલ જે છે એ 2 વેરિયેબલ વચ્ચે શું રિલેશનશિપ શું સંબંધ રહેલો છે એની જ્યારે રિસર્ચર સ્ટડી કરે તો એ રિસર્ચને કહેશું આપણે કોરિલેશન રિસર્ચ મેથડ. તો ક્લિયર. તો આગળ વધીએ આપણે નેક્સ્ટ રિસર્ચ મેથડ ઉપર. નેક્સ્ટ રિસર્ચ મેથડ છે એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ. શું નામ છે મિત્રો? એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ. તો એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ કોને કહેવાય તો એક્સપ્લોરેટરી રિસર્ચ ઇઝ ડિફાઇન્ડ એઝ તો exploratory research is defined as a research used to investigate. તો એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ એ એક પ્રકારનું રિસર્ચ જ છે કે જે શું ઇન્વેસ્ટિગેટ કરે છે તો કે ઇન્વેસ્ટિગેટ અ પ્રોબ્લેમ. ઇન્વેસ્ટિગેટ અ પ્રોબ્લેમ. બટ કેવો પ્રોબ્લેમ તો કે વિચ ઇઝ નોટ ક્લિયરલી કે જે પ્રોબ્લેમ એકદમ ક્લિયરલી ડિફાઇન નથી કરેલો એટલે કે એનું ડિસ્ક્રિપ્શન નથી આપેલું. એન્ડ ધીસ રિસર્ચ હેઝ બીન કન્ડક્ટેડ. This research have been conducted for the better understanding of existing problem. But will not provide conclusive research. બરાબર. તો exploratory research is defined as a research used to investigate a problem. એટલે કે એક્સપ્લોરેટરી એટલે કે અત્યારે જે કંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને જ્યારે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે કે એવો પ્રોબ્લેમ કે જે વેલ ડિફાઇન્ડ નથી. તો જ્યારે ઓછા સમજાયેલો પ્રોબ્લેમ છે અથવા ઓછો ડિસ્કશન થયેલો પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમને જ્યારે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે રિસર્ચર દ્વારા તો એ મેથડને કહેશું આપણે એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ. તો ક્લિયર મિત્રો હવે. તો નેક્સ્ટ આપણું રિસર્ચ મેથડ છે એનું નામ છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ કોને કહેવાય તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ ઇઝ a research conducted within a scientific approach using two set of variable. Among them the first set of variable will be constant that will be used to measure difference on the second set of variable. ઇન શોર્ટ એક્સપેરિમેન્ટલ એટલે તમારે શું યાદ રાખવાનું છે તો કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ જે છે એ એક તો સાયન્ટિફિક એપ્રોચ છે કે જેમાં વેરિયેબલ જે છે
વેરિયેબલ એના કુલ 2 સેટની સ્ટડી કરવામાં આવે છે, 2 સેટ લેવામાં આવે છે, જેમાંથી એક સેટ વેરિયેબલ જે છે એ વેરિયેબલ કેવો હશે, કોન્સ્ટન્ટ હશે, અને બીજો જે 2 સેટ આપણે લીધેલા છે એ સેટ કેવા હશે તો કે એના ઉપર શું ડિફરન્ટ થાય છે, એના પર શું ઇફેક્ટ થાય છે એની આપણે સ્ટડી કરશું. તો ક્લિયર મિત્રો? તો એક્સપેરિમેન્ટલ એટલે શું થશે તો કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન એ એવી એક રિસર્ચ ડિઝાઇન છે કે જેને એક સાયન્ટિફિક એપ્રોચ છે જેમાં વેરિયેબલના 2 સેટ લેવામાં આવે છે, જેમાંથી પહેલો જે સેટ છે વેરિયેબલનો એ કોન્સ્ટન્ટ હશે, જેમાં કાંઈ ચેન્જીસ નહીં આવતા હશે, જ્યારે બીજો જે સેટ છે જેને આપણે બીજા શબ્દમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે પણ ઓળખીએ છીએ, તો બીજો જે સેટ છે એમાં શું ચેન્જીસ આવે છે એ માપીએ, એ મેઝર કરીએ, તો એ મેથડને કહેશું આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. હવે નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. તો એક્સપેરિમેન્ટલમાં આપણે શું યાદ રાખશું? તો એક્સપેરિમેન્ટલમાં આપણે યાદ રાખ્યું કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ એક સાયન્ટિફિક એપ્રોચ છે કે જેમાં વેરિયેબલનો 2 સેટ લેવામાં આવે છે, જેમાંથી એક વેરિયેબલનો સેટ છે એ કોન્સ્ટન્ટ હશે, જ્યારે બીજો જે વેરિયેબલનો સેટ છે એના ઉપર શું ઇફેક્ટ થાય છે એ આપણે મેજર કરશું. તો એ મેથડને આપણે કીધું એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. હવે નોન એક્સપેરિમેન્ટલ કોને કહેવાય? તો નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ઇઝ અ ટાઈપ્સ ઓફ રિસર્ચ that lack of independent variable. Instead of researcher observe the context in which the phenomena that take place and analyze it to obtain information. તો મિત્રો એક્સપેરિમેન્ટલમાં આપણે જોયું કે એક્સપેરિમેન્ટલ જે છે એમાં રિસર્ચર જે છે એ વેરિયેબલ જે છે એના 2 સેટ લેશે. કેટલા સેટ લેશે? 2 સેટ લેશે, જેમાંથી એક જે સેટ છે એ કેવો હશે? કોન્સ્ટન્ટ હશે, એટલે કે જેમાં કાંઈ ચેન્જીસ થતા નથી, જ્યારે બીજો જે સેટ છે એના ઉપર આપણે શું કરીએ છીએ કે એના ઉપર જે ઇફેક્ટ થાય છે એ ઇફેક્ટને આપણે શું કરીએ છીએ? ઓબ્ઝર્વ કરીએ છીએ, એટલે કે ઇન શોર્ટ એનું આપણે મેજર કરીએ છીએ. તો આ જે સાયન્ટિફિક એપ્રોચ છે એ સાયન્ટિફિક એપ્રોચને આપણે શું નામ આપી દીધું તો કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. પણ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, પરંતુ જ્યારે આ જ સિચ્યુએશનમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એટલે કે આ બરાબર, તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જગ્યાએ જ્યારે રિસર્ચર વેરિયેબલની જગ્યાએ કોઈ ફિલોસોફી અથવા કોઈ ફિનોમિના એડપ્ટ કરી લે, ફિલોસોફી નહીં બટ ફિનોમિના, કોની જગ્યાએ તો કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો એ મેથડને આપણે કહીશું નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ. તો હવે ક્લિયર થઈ ગયું મિત્રો એક્સપેરિમેન્ટલ અને નોન એક્સપેરિમેન્ટલ. એક્સપેરિમેન્ટલમાં શું હશે તો કે વેરિયેબલના 2 સેટ લેવામાં આવે છે, જેમાંથી એક સેટ જે વેરિયેબલનો સેટ છે એ કોન્સ્ટન્ટ હશે, એમાં કાંઈ ચેન્જીસ નહીં થતો હશે. સેકન્ડ જે સેટ છે એમાં ચેન્જીસ થતો હશે, એમાં અલ્ટરેશન આવતું હશે, એનું આપણે મેજરમેન્ટ કરશું. તો આ જે સાયન્ટિફિક એપ્રોચ છે એને આપણે આપ્યું નામ એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. પરંતુ જ્યારે આ જે 2 સેટ છે એમાંથી ઇન્ડિપેન્ડન્ટ જે વેરિયેબલનું સેટ હતું એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સેટની જગ્યાએ જ્યારે રિસર્ચર કોઈ ફિનોમિના એડપ્ટ કરે અને એનું એનાલિસિસ કરે અને કંઈક ઇન્ફોર્મેશન મેળવે, તો એ રિસર્ચ મેથડને કહેવાય નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે હવે રિસર્ચ મેથડ વિશેનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે. આ વિડીયો ફરી એકવાર જોઈ લેજો, કારણ કે આ બધી રિસર્ચ મેથડ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. તો એકવાર ફટાફટ આપણે જે ભણ્યા એનું એકવાર રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમારે ભૂલાય નહીં. તો પહેલું આપણે જોયું હતું નર્સિંગ રિસર્ચ. તો નર્સિંગ રિસર્ચ આપણે કોને કીધું તો કે નર્સિંગ રિસર્ચ ઇઝ અ સિસ્ટેમેટિક એપ્રોચ ટુ ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન વિથ ધ પર્પઝ ઓફ ગિવિંગ ધ આન્સર એન્ડ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઇન પર્સ્યુ ઓફ ક્રિએટિંગ ન્યૂ નોલેજ ઓફ નર્સિંગ પોલિસી,
નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ નર્સિંગ એજ્યુકેશન. ત્યારબાદ આપણે ડિસ્કસ કર્યું રિસર્ચના ટાઈપ્સ. તો રિસર્ચના આપણે બે ટાઈપ પડ્યા, એક તો બેઝ ઓન ધ એપ્રોચ અને બેઝ ઓન ધ પર્પઝ. બેઝ ઓન ધ પર્પઝ ઉપર આપણે બે ટાઈપ પડ્યા, તો કે બેઝિક રિસર્ચ એન્ડ એપ્લાય રિસર્ચ. ત્યારબાદ આપણે જોયું બેઝ ઓન ધ એપ્રોચ. તો બેઝ ઓન ધ એપ્રોચ ઉપર રિસર્ચ મેથડના બે ટાઈપ્સ પડશે. પેલું આવશે ક્વોલિટેટિવ રિસર્ચ અને સેકન્ડ આવશે ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ક્વોલિટેટિવ રિસર્ચ આપણે 5 ટાઈપ પડ્યા. એમાં પેલું હતું ફિનોમિનોલોજીકલ, સેકન્ડ હતું હિસ્ટોરિકલ રિસર્ચ, ત્રીજું હતું એથનોગ્રાફિક રિસર્ચ, ચોથું હતું કેસ સ્ટડી રિસર્ચ અને પાંચમું હતું ગ્રાઉન્ડ થિયરી રિસર્ચ. જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે એના આપણે 3 પ્રકાર પડ્યા, એક્સપેરિમેન્ટલ, નોન એક્સપેરિમેન્ટલ અને ક્વાસી એક્સપેરિમેન્ટલ. નોન એક્સપેરિમેન્ટલ આપણે પાછા 3 પ્રકાર પડ્યા, ડિસ્ક્રિપ્ટિવ, એક્સપ્લોરેટરી અને કોરિલેશનલ. ત્યારબાદ એને યાદ રાખવા માટે આપણે સૂત્ર આપ્યું હતું ડિસેમ્બર, એટલે કે DEC, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ, એક્સપ્લોરેટરી અને કોરિલેશનલ સ્ટડી. ત્યારબાદ આ બધી રિસર્ચ વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો. બરાબર. તેમાં નંબર 1 ઉપર હતું ક્વોલિટેટિવ રિસર્ચ. તો ક્વોલિટેટિવ રિસર્ચ એટલે કે આખી દુનિયા જે છે એ દુનિયા વિશેની માહિતી મેળવવા માટેની જે ફોર્મલ, ઓબ્જેક્ટિવ અને સિસ્ટમેટિક પ્રોસેસ છે એને કહેવાય ક્વોલિટેટિવ રિસર્ચ. ત્યારબાદ આપણે જોયું ક્વોલિટેટિવ રિસર્ચ. તો જ્યારે કોઈ ઇવેન્ટ છે અથવા તો કોઈ લાઈફ એક્સપિરિયન્સ છે એના વિશેની, જ્યારે અથવા તો ઇવેન્ટ અથવા લાઈફ એક્સપિરિયન્સ છે એના વિશેની, અથવા તો ઇવેન્ટ અને લાઈફ એક્સપિરિયન્સ છે એને ડિસ્ક્રાઇબ કરવા માટેની જે સબ્જેક્ટિવ અને સિસ્ટમેટિક એપ્રોચ છે એને કહેશું ક્વોલિટેટિવ રિસર્ચ. ત્યારબાદ આપણે જોયું ફિનોમિનોલોજીકલ રિસર્ચ. તો ફિનોમિનોલોજીકલ રિસર્ચ આપણે કોને કીધું? તો કે જ્યારે ફિનોમિના, ફિલોસોફી જે છે એમાં જ્યારે કોઈ રિસર્ચર દ્વારા એમાં મૂવમેન્ટ કરવામાં આવે, કોઈ સોશિયોલોજીસ્ટ દ્વારા એમાં મૂવમેન્ટ કરવામાં આવે, શેના માટે? તો કે અન્ડરસ્ટેન્ડિંગ ધ રિલેશનશિપ. કોની રિલેશનશિપ અન્ડરસ્ટેન્ડ કરવાની, સમજવાની છે? તો કે સ્ટેટ ઓફ ઇન્ડિવિડ્યુઅલ કોન્શિયસનેસ અને સોશિયલ લાઈફ. એટલે કે સોશિયલ લાઈફ અને વ્યક્તિના કોન્શિયસનેસ, આ બે વચ્ચે શું સંબંધ રહેલો છે એ સમજવા માટે જ્યારે કોઈ સોશિયોલોજીસ્ટ એ ફિલોસોફીમાં અપવર્ડ કે ડાઉનવર્ડ મૂવમેન્ટ એડપ્ટ કરે તો એ રિસર્ચને આપણે કહીશું ફિનોમિનોલોજીકલ રિસર્ચ. ત્યારબાદ આપણે જોયું હિસ્ટોરિકલ રિસર્ચ. તો હિસ્ટોરિકલ રિસર્ચ કોને કીધું આપણે? તો કે સિસ્ટમેટિક કલેક્શન એન્ડ ક્રિટિકલ ઇવોલ્યુશન ઓફ ડેટા રિલેટિંગ ટુ ધ પોસ્ટ અકરન્સ ઓફ પર્ટિક્યુલર ફિનોમિના. તો કે કોઈ પણ ફિનોમિના જે છે, સ્પેસિફિક ફિનોમિના, એ ફિનોમિના ડેવલપ થઈ ગયા પછી જ્યારે, એટલે કે પોસ્ટ અકરન્સ, એના જે ડેટા છે એ ડેટાનું આપણે સિસ્ટમેટિક કલેક્શન કરીને ક્રિટિકલ ઇવોલ્યુશન કરવાની જે મેથડ છે એ મેથડને આપણે કીધું હિસ્ટોરિકલ રિસર્ચ. એટલે હિસ્ટોરિકલ એટલે આપણે શું યાદ રાખશું? પોસ્ટ અકરન્સ ઓફ સ્પેસિફિક અથવા તો સર્ટેન પર્ટિક્યુલર ફિનોમિના. ત્યારબાદ આપણે જોયું એથનોગ્રાફી. તો એથનોગ્રાફિક રિસર્ચ ઇઝ અ મેથડ ઓફ કન્ડક્ટિંગ ઇન્ક્વાયરી ઓફ લાઈફ પ્રોસેસ. તો કે જ્યારે લાઈફ પ્રોસેસ જે છે એના વિશેની કોઈ સ્ટડી અથવા તો એના વિશેની જ્યારે ઇન્ક્વાયરી કન્ડક્ટ કરવામાં આવે તો એને કહેવાય એથનોગ્રાફી. ત્યારબાદ આપણે જોયું કેસ સ્ટડી. તો કેસ સ્ટડી શું હતું? તો કે કોઈ સ્મોલ કેસ હશે અથવા કોઈ સિંગલ કેસ હશે એના વિશેની જ્યારે ડિટેલ અને ઇન્ટેન્સિવ માહિતી ડેવલપ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય કેસ સ્ટડી. ત્યારબાદ આપણે જોયું ગ્રાઉન્ડ થિયરી. તો ગ્રાઉન્ડ થિયરી શું છે? તો કે સાયન્ટિફિક એન્ડ સોફિસ્ટિકેટેડ રિસર્ચ મેથડ છે. ત્યારબાદ આપણે જોયું ક્વાસી એક્સપેરિમેન્ટલ. તો ક્વાસી એક્સપેરિમેન્ટલ કોને કહેવાય? તો કે જ્યારે ડિપેન્ડેડ વેરિયેબલ ઉપર આપણે જ્યારે ઇફેક્ટ ઓબ્ઝર્વ કરીએ છીએ, બટ એ જે ડિપેન્ડેડ વેરિયેબલ છે એ ડિપેન્ડેડ વેરિયેબલ કેવો હશે? તો કે લેક ઓફ વન ઓર મોર કેરેક્ટરિસ્ટિક. એટલે કે જ્યારે ડિપેન્ડેડ વેરિયેબલ શું અસર થાય છે, શું ઇફેક્ટ થાય છે, એ ઇફેક્ટને આપણે ઓબ્ઝર્વ કરશું. બટ એ જે ડિપેન્ડેડ વેરિયેબલ છે કેવું હશે? તો કે લેક ઓફ વન ઓર મોર કેરેક્ટરિસ્ટિક. તો એ મેથડને આપણે કહીશું ક્વાસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. ત્યારબાદ આપણે જોયું ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ડિઝાઇન. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ડિઝાઇન કોને કહેવાય? તો કે નેચરલી અકરિંગ જે સિચ્યુએશન છે, કે આપમેળે કુદરતી રીતે જે ડેવલપ થતી અથવા તો વિકસતી જે પ્રોસેસ છે, નેચરલી અકરિંગ ધ સિચ્યુએશન. તો એ સિચ્યુએશનનું જ્યારે આપણે ઓબ્ઝર્વ કરશું, ડિસ્ક્રાઇબ કરશું અને ડોક્યુમેન્ટેશન કરશું તો એ મેથડ આપણે કહીશું ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડમાં આપણે સિમ્પલી એટલું યાદ રાખવાનું છે કે નેચરલી અકરિંગ ફિનોમિના જે છે, સિચ્યુએશન જે છે, એ સિચ્યુએશનના દરેક આસ્પેક્ટને ઓબ્ઝર્વ કરવાના, ડિસ્ક્રાઇબ કરવા અને ડોક્યુમેન્ટ કરવાની જે મેથડ છે એ રિસર્ચ મેથડને આપણે કહીશું ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. ત્યારબાદ આપણે જોયું કોરિલેશનલ મેથડ. તો કોરિલેશનલ મેથડ કોને કહેવાય? તો કે કોરિલેશન રિસર્ચ મેથડમાં શું હશે?
તો કે બે અલગ અલગ વેરિયેબલ હશે અથવા તો જ્યારે રિસર્ચર બે અલગ અલગ વેરિયેબલ વચ્ચે શું રિલેશનશિપ રહેલી, શું સંબંધ રહેલો છે, આની જ્યારે સ્ટડી કરશે તો એ રિસર્ચ મેથડ આપણે કહીશું કોરિલેશન રિસર્ચ મેથડ. ત્યારબાદ આવશે એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ. તો એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ કોને કહેવાય? તો એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રિસર્ચર યુઝ ટુ ઇન્વેસ્ટિગેટ અ પ્રોબ્લેમ વિચ ઇઝ નોટ ક્લિયરલી ડિફાઇન્ડ. એટલે કે એવો પ્રોબ્લેમ કે જે ક્લિયર કટ સોલ્વ થયેલો નથી અથવા ક્લિયર કટ એનું સોલ્યુશન આપેલું નથી. તો જ્યારે આવા અડધા ઉકેલાયેલા અથવા તો જે ક્લિયરલી સોલ્વ થયેલા નથી એવા પ્રોબ્લેમને જ્યારે કોઈ રિસર્ચર ઇન્વેસ્ટિગેટ કરે તો એ મેથડને કહીશું આપણે એક્સપ્લોરેટરી રિસર્ચ મેથડ. ત્યારબાદ આપણે જોયું એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન કોને કહેવાય? તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનમાં જે રિસર્ચર છે એ બે વેરિયેબલનો સેટ બનાવશે, જેમાંથી એક વેરિયેબલ હશે એ કોન્સ્ટન્ટ હશે, જ્યારે બીજું વેરિયેબલ હશે એની ઉપર કંઈક ઇફેક્ટ થતી હશે. તો એ ઇફેક્ટને જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ તો એ રિસર્ચ મેથડને કહીશું આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. તો નોન એક્સપેરિમેન્ટલ કોને કહેવાય? તો નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન એ સેમ એક્સપેરિમેન્ટલ જેવી છે, બટ ફેર શું છે? તો અહીંયા આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આપણે જે એક્સપેરિમેન્ટલના બે સેટ લેતા હતા વેરિયેબલના, જેમાં એક ડિપેન્ડન્ટ હતું અને એક ઇન્ડિપેન્ડન્ટ હતું, બરાબર. ઇન્ડિપેન્ડન્ટ ઉપર જે ઇફેક્ટ થાય એ આપણે ઓબ્ઝર્વ કરતા હતા. પરંતુ નોન એક્સપેરિમેન્ટલમાં શું હશે? તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, તો આપણે બે સેટ લેતા હતા, એક ડિપેન્ડન્ટનો સેટ અને એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો સેટ. તો નોન એક્સપેરિમેન્ટલમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો જે સેટ હતો એની જગ્યાએ કોઈ સ્પેસિફિક ફિનોમિના એડપ્ટ કરવામાં આવે અને એને એનાલાઇઝ કરવામાં આવે તો એને કહેશું આપણે નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે આ વિડીયો લેક્ચર તમને ઉપયોગી થયો હશે. જો આ વિડીયો લેક્ચર તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સને સબસ્ક્રાઈબ કરજો. અને હવે તમે કયો વિડીયો લેક્ચર જોવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવશો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આપણે એ વિડીયો અથવા એ ટોપિક વિશે ડિસ્કશન કરશું. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. મળીએ છીએ એક આવતા નવા વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ ઓલ ઓફ યુ.